ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 8મું પવન, વાવાઝોડું અને ચક્રવાત. હવે ચક્રવાતનું નિર્માણ, તેના લીધે જે ઉછળતું પાણી છે તેની આંખ, એના વિશે જોઈ લીધું. હવે જોશું ચક્રવાતને લીધે થતો વિનાશ. ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા જ પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટરની હોઈ શકે અને તેને જોતા એવું લાગે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય છે તે સમયે થતો વરસાદ પૂરની સ્થિતિ પણ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. હવે છે દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. અમેરિકા ખંડમાં તેને હરિકેન કહે છે. જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાયફૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે છે વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધી હોય છે કે જે તેનાથી વધુ પણ હોય છે. તેની ગળણી જમીન પરની ધૂળ, ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે તે શોષી લે છે. તે બધાને ઉપરની તરફ ફેંકે છે. અહીં વાવાઝોડાનો અનુભવ કરનારના અનુભવો આપેલા છે. તો શું કીધું, ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી. તો એ લોકો શું કહે છે કે મેં વાદળને આવીને ઘરના છાપરા પરથી આવરી લેતા જોયું. હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું. સદભાગ્યે મને કોઈ ઈજા જ ન થઈ. વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ, પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા. તો વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે, જેને બારી નથી હોતી અને બારીઓ બંધ કરીને ટેબલ નીચે જતા રહેવું સલાહભર્યું છે, જ્યાં ભંગાર પણ પહોંચી શકે નહીં. આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથ વીંટાળીને માથાને બચાવવું જોઈએ. તો જુઓ આકૃતિ છે, આ રીતે આપણે કરવું જોઈએ. હવે છે વંટોળ. આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે કે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. મોટા ભાગના વંટોળ નબળા હોય છે, પરંતુ વિનાશક વંટોળની ગતિ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે. મુખ્યત્વે પૂર્વ કાંઠો એટલે કે આસામ બાજુ, ત્યાં ચક્રવાત વધારે આવે. જોકે પશ્ચિમનો દરિયા કિનારો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે. એટલે કે ગુજરાતનો દરિયાકાંઠો, ત્યાં સંવેદનશીલતા ચક્રવાત માટે ઓછી કહેવાય.